નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની બધી જ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો, આપણી ચેનલમાં જો તમે નવા હોવ તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયો મળી રહે મિત્રો। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। મિત્રો, ખાંભા માર્કેટ યાર્ડમાં 1251 રૂપિયાથી 1471 રૂપિયા, બાબરા માર્કેટ યાર્ડમાં 1278 રૂપિયાથી 1541 રૂપિયા, મહેસાણા માર્કેટ યાર્ડમાં 1100 રૂપિયાથી 1502 રૂપિયા, ઉપલેટા માર્કેટ યાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો 1250 રૂપિયાથી 1490 રૂપિયા, સામજોધપુર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1300 રૂપિયાથી 1576 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1050 થી 1350, સેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો 600 રૂપિયાથી મિત્રો 1521 રૂપિયા કપાસનો બજાર ભાવ રહ્યો છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં મિત્રો 1300 રૂપિયાથી 1547 રૂપિયા, મોરબીની વાત કરીએ કપાસના બજાર ભાવની તો 1250 થી 1540 રૂપિયા, રાજકોટ માર્કેટ યાર્ડમાં 1450 રૂપિયાથી 1590 રૂપિયા રહ્યો છે। હળવદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1400 રૂપિયાથી 1450 રૂપિયા નોંધાયો છે। મિત્રો, અમરેલીમાં માર્કેટ યાર્ડમાં 900 રૂપિયાથી 1522 રૂપિયા રહ્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1101 રૂપિયોથી 1491 રૂપિયા રહ્યા છે। જામનગર માર્કેટ યાર્ડમાં 650 રૂપિયાથી મિત્રો 1460 રૂપિયા રહ્યો છે। તળાજાની વાત કરીએ તો 705 રૂપિયાથી 1425 રૂપિયા નોંધાયો છે। મહુવા માર્કેટ યાર્ડમાં 1339 થી મિત્રો 1452 રૂપિયા કપાસનો બજાર ભાવ નોંધાયો છે। સસદર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1200 રૂપિયાથી 1560 રૂપિયા નોંધાયો છે। તેમજ બોટાદની પણ વાત કરીએ મિત્રો તો 1390 રૂપિયાથી 1580 રૂપિયા કપાસનો બજાર ભાવ નોંધાયો છે। મિત્રો, આવા જ બજારના ભાવ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયો મળી રહે।